અંકલેશ્વરના ઉદ્યોગકારો અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વચ્ચેનો વિવાદ હવે ઉગ્ર આંદોલનમાં પરિવર્તિત થયો છે। સીઈટીપી પ્રોજેક્ટને જરૂરી સીસીએ પરવાનગી લાંબા સમયથી બાકી રહેતા અંકલેશ્વરના આશરે 100 જેટલા ઉદ્યોગપતિઓ આજે ગાંધીનગર સ્થિત જીપીસીબી કચેરી બહાર આમરણાંતર ઉપવાસ પર બેઠા છે। ઉદ્યોગકારોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે સૂચિત સીઈટીપી પ્રોજેક્ટને સીસીએ મંજૂરી આપવામાં નહીં આવે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખવામાં આવશે। પરવાનગી આપો, આશ્વાસન નહીં। આ સૂત્રો સાથે ઉદ્યોગકારોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો। અંકલેશ્વરમાં એમએસએમઈ ઉદ્યોગોને પર્યાવરણ સંબંધિત ધોરણોનું પાલન સરળ બને અને પ્રદૂષણ નિયંત્રણ મજબૂત બને તે હેતુથી આધુનિક સુવિધાઓ સાથે સીઈટીપી પ્રોજેક્ટ ઉભો કરવામાં આવ્યો હતો। જોકે ઉદ્યોગકારોના આક્ષેપ મુજબ છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી જરૂરી સીસીએ મંજૂરી માટે રજૂઆતો છતાં જીપીસીબી દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। આ મુદ્દે અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન સહિત વિવિધ ઉદ્યોગ સંગઠનો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ પરિણામ ન મળતા અંતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો રસ્તો અપનાવવામાં આવ્યો છે। આજે શરૂ થયેલા ઉપવાસ દરમિયાન જીપીસીબીના અધિકારીઓ દ્વારા ઉદ્યોગકારો સાથે સત્તાવાર વાટાઘાટો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈ સ્પષ્ટ નિર્ણય અથવા તો લેખિત ખાતરી ન મળતા ઉદ્યોગકારો પોતાના નિર્ણય ઉપર અડગ રહ્યા હતા। હાલ તંત્ર અને ઉદ્યોગકારો વચ્ચે ચર્ચાથી ઉકેલ આવે છે કે કેમ કે આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે તે અંગે ઉદ્યોગ જગત તેમજ રાજ્યના વહીવટી તંત્રની નજર ગાંધીનગર તરફ કેન્દ્રિત થઈ છે। ના, હજુ તો કોઈ નિર્ણય આવ્યો નથી અને અત્યારે એમને મેમ્બર સેક્રેટરી શ્રી બોલાવ્યા છે તો ઉપર વાત તો કપાટે ગયા છે ને હવે જે નિર્ણય આવે તે એક વાત એવી પણ આવે છે કે એ લોકો 3 દિવસ માટે અમને એ આપ્યું છે ત્યાર આપવાની લગભગ મૌખિક એ કરી છે તો શું તમે એ બાબતે શું કહેવા માંગો? અમને 1 વર્ષથી એવું કહે છે કે તમને 2-3 દિવસમાં કન્સેન્ટ મળે, અઠવાડિયામાં મળે, 5 દિવસમાં મળે છે, તો 3 દિવસનું કામ રાહ જોવે છે? 4 દિવસની શા માટે રાહ આપે ને? અને વાંધો નહીં, અમે ભૂખ્યા તમને વાંધો નથી, તે દિવસે અમને આપે તે ઉભા થઈશું। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।